હવે આપણે શું કરવું છે નેક્સ્ટ કે રૂલ્સ ફોર વેરિયેબલ. હવે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, રૂલ્સ ફોર વેરિયેબલ, કે વેરિયેબલ માટે કયા કયા રૂલ્સ છે એ તમારે ફોલો કરવા જોઈએ. બરોબર, તો રૂલ નંબર 1 એ તો બધાને આપણને ખ્યાલ છે કે યુઝ ડોલર એઝ પ્રીફિક્સ, કે ભાઈ ડોલર સાઇન છે એનો તમે યુઝ કરો એઝ અ પ્રીફિક્સ તરીકે. તો રૂલ નંબર 1 તો આપણને બધાને ખ્યાલ છે. હવે ખાસ યાદ રાખવાનું છે રૂલ નંબર 2. રૂલ નંબર 2 શું છે કે વેરિયેબલની, કે રૂલ નંબર 2 વેરિયેબલ માટેનો રૂલ નંબર 2, વેરિયેબલ છે ને એ કેવા છે કેસ સેન્સિટિવ છે. વેરિયેબલ કેવા છે કેસ સેન્સિટિવ છે. બરોબર, કેસ સેન્સિટિવ એટલે શું કે અહીંયા હું ડિક્લેર કરું છું વેરિયેબલ સ્મોલ p જેવી, અને જ્યારે પ્રિન્ટ કરવાની છે ત્યારે હું લખું છું કેપિટલમાં p જેવી. અને હવે હું આ પ્રોગ્રામને રન કરીશ, બરોબર, આને હું રિફ્રેશ કરીશ તો જો એરર આવે છે. હવે જો આ PHP છે ને એની અંદર એરર હેન્ડલિંગ બાય ડિફોલ્ટ છે, એટલે આપણે કાંઈ વસ્તુ કરી નથી, બટ PHP આપણને એરર ડિસ્પ્લે કરે છે. અને કેટલી પરફેક્ટ એરર ડિસ્પ્લે કરે છે તો કે પહેલા તો એરરની ટાઈપ નોટિસ છે કે વોર્નિંગ છે, બરોબર, એ બતાવશે. પછી શું એરર છે એ બતાવશે, કે અનડિફાઇન્ડ વેરિયેબલ કયો તો કે p જેવી, કઈ જગ્યાએ તો કે E ડ્રાઈવ ની અંદર, ઝેમ્પ ની અંદર, htdoc ની અંદર, આ તમારું ફોલ્ડર છે એની અંદર કઈ ફાઇલ તો કે variable.php ને કઈ લાઈનમાં એરર છે તો કે લાઈન નંબર 36 ની અંદર એરર છે. તો ચલો આ ફાઇલનું લોકેશન જો એ જ છે ને, જો અહીંયા પેલું ટેબ ની અંદર દેખાય છે. તો લાઈન નંબર 36 માં એરર છે. શું pjv નામનો કોઈ વેરિયેબલ તમે ડિક્લેર કર્યો નથી. મતલબ રૂલ નંબર 2 કે વેરિયેબલ કેવા છે કેસ સેન્સિટિવ છે. તો અહીંયા સ્મોલ હોય તો અહીંયા સ્મોલ જ હોવા જોઈએ. ક્લિયર, તો અહીંયા સ્મોલ કરજો. હવે હું આને રિફ્રેશ કરીશ. ઓકે, હેલો સર, આઉટપુટ આવી ગયું. રૂલ નંબર 3 કે વેરિયેબલ નેમ must begin with letter or underscore. વેરિયેબલ નું નેમ છે એ ક્યાંથી સ્ટાર્ટ થવું જોઈએ તો કે આઈધર લેટર થી સ્ટાર્ટ થવું જોઈએ અથવા તો અંડરસ્કોર થી સ્ટાર્ટ થવું જોઈએ. બરોબર, હવે આપણે એને પ્રેક્ટિકલ જોઈએ કે સર એ કઈ રીતે, તો કે વેરિયેબલ નું નેમ છે એ લેટર થી સ્ટાર્ટ થવું જોઈએ. લેટર એટલે કયા કયા તો કે સ્મોલ a to z અને કેપિટલ A to Z. આની વચ્ચેથી કોઈ બી થી તમે વેરિયેબલ નું નેમ સ્ટાર્ટ કરો તો ચાલશે, બરોબર, પણ નંબર થી સ્ટાર્ટ થવા જોઈએ નહીં, 0 થી 9 થી સ્ટાર્ટ થવા જોઈએ નહીં. તો હું જો વેરિયેબલ નું નેમ આપું છું અહીંયા 1 p જેવી, જો ડાયરેક્ટ કલર અલગ જ થઈ ગયો. હવે હું આને જો બે ટાઈપની એરર આવશે, મને ખ્યાલ છે કઈ કઈ એરર આવે છે. એક વસ્તુ બીજું તમારે નોટિસ કરવાનું અહીંયા કે ફાઇલ છે એનો કલર અનસેવ હશે ને તો બદલાઈ જશે. હવે હું આને રન કરું છું તો જો આની પહેલા નોટિસ હતી, હવે કઈ એરર છે પાર્સ એરર. બરોબર, શું કે છે સિન્ટેક્સ એરર છે. કેવી ટાઈપની છે સિન્ટેક્સ એરર, શું કે છે અનએક્સપેક્ટેડ 1. આ 1 એટલે શું અમને ખબર નથી, કારણ કે ડોલર પછી તરત શું આવવું જોઈએ વેરિયેબલ નું નામ આવવું જોઈએ. બરોબર, એક્સપેક્ટિંગ, શું એક્સપેક્ટ કરે છે, જો આપણને હિન્ટ આપી દીધી તો કે વેરિયેબલ એક્સપેક્ટ કરે છે, અથવા તો કોઈ બ્રેકેટ આવવો જોઈએ અથવા તો ડોલર આવવો જોઈએ. કઈ લાઈનમાં તો કે લાઈન નંબર 37. બરોબર, બીજી વસ્તુ, બીજી એરર શું છે તો કે અહીંયા બી હું 1 લખી દઉં છું, બરોબર, તો બી આઉટપુટ આવશે નહીં. તો નંબર થી વેરિયેબલ સ્ટાર્ટ થવો જોઈએ નહીં. કોનાથી સ્ટાર્ટ થવો જોઈએ તો કે આઈધર કેરેક્ટર અથવા તો અંડરસ્કોર. તો હું વેરિયેબલ ને સ્ટાર્ટ કરું છું અંડરસ્કોર. બરોબર, હવે જો અત્યારે મારી ફાઇલ છે અનસેવ છે તો અહીંયા રેડ કલર બતાય છે, બધાને રેડ કલર. જેવું સેવ કરીશ ને એટલે બ્લુ કલર થઈ જશે. જો તમે સેવ નહીં કરો તો અહીંયા ઇફેક્ટ આવશે નહીં. હવે અહીંયા આઉટપુટ હજી નહીં આવે, હજી એરર બતાવશે. શું એરર બતાવી તો કે એની પછીની લાઈનમાં એરર બતાવી 38, કે ત્યાં હજી તમે 1 રાખ્યો છે. હજી હું સેવ કરું છું, રન કરું છું તો હજી એરર આવશે કે અનડિફાઇન્ડ વેરિયેબલ p જેવી. શું કામ, તમે વેલ્યુ જે અસાઇન કરી હતી એ અંડરસ્કોર p જેવી માં આપી હતી ને પ્રિન્ટ કરાવો છો $p જેવી. તો અહીંયા તમારે શું કરવું પડશે, અંડરસ્કોર કરવું પડે. આ એટલા માટે કે તમને ખ્યાલ આવે આન્સર સાચો છે કે ખોટો. આવી ગયું, હેલો સર. હવે અંડરસ્કોર કાઢી નાખું છું તો કેરેક્ટર થી શરૂ થયું તોય આન્સર કમ્પ્લીટ આવશે. બરોબર, તો કેસ સેન્સિટિવ છે. પછી વેરિયેબલ નેમ કોનાથી સ્ટાર્ટ થવું જોઈએ તો કે આઈધર લેટર થી સ્ટાર્ટ થવું જોઈએ
બરોબર, અથવા તો કોનાથી સ્ટાર્ટ થવું જોઈએ તો કે અંડરસ્કોર થી સ્ટાર્ટ થવું જોઈએ. હવે નેક્સ્ટ 4 કે સર વેરિયેબલના નેમ માટે અમે કોનો યુઝ કરી શકીએ તો કે તમે કેરેક્ટર યુઝ કરી શકો. કોનો યુઝ કરી શકો? કેરેક્ટર ઓર નંબર બી યુઝ કરી શકો ઓર અંડરસ્કોર. આ ત્રણ વસ્તુ તમે યુઝ કરી શકો. બરોબર, કેરેક્ટર એટલે કયા કયા તો કે સ્મોલ a to z ને કેપિટલ A to Z માંથી કોઈ બી ચાલે. બરોબર, નંબર એટલે શું તો કે 0 થી 9 ની વચ્ચેની કોઈ બી વસ્તુ ચાલે. એનો મતલબ શું થયો સર કે તમે કોઈ સ્પેશિયલ કેરેક્ટર વેરિયેબલના નેમમાં યુઝ કરી શકો નહીં. તો વેરિયેબલની અંદર કાં તો નેમમાં કેરેક્ટર હોવા જોઈએ અથવા તો નંબર હોવા જોઈએ અથવા તો શું હોવું જોઈએ અંડરસ્કોર હોવું જોઈએ. તો અંડરસ્કોર નંબર બધું જ સ્ટાર્ટ કરી. સર વેરિયેબલના નેમમાં પાછળ 1 2 3 ચાલે? યસ ચાલે. pjv 1 2 3 pjv 1 2 3 કેમ? કારણ કે નંબર ચાલે છે વેરિયેબલના નેમમાં, ખાલી સ્ટાર્ટિંગમાં હોવો જોઈએ નહીં. આન્સર આવે છે. સમજાઈ ગયું બધાને? બટ સર કોઈ સ્પેશિયલ કેરેક્ટર યુઝ કરીએ તો ચલો હું હેશ યુઝ કરું છું તો જો કલર જ બદલાઈ ગયો. હેશ એટલે શું? તરત કમ્પાઇલરને માટે કેપેસિટી બહારની વસ્તુ થઈ ગઈ, તારે જમીન પર થઈ ગયું એને. બરોબર, એટલે શું હતું હેશ એટલે? હેશ તો કમેન્ટ માટે યુઝ થાય છે, તમે થોડોક યુઝ કરી શકો અહીંયા. તો સિન્ટેક્સ એરર આપી અનએક્સપેક્ટેડ ઇકો. આની પછીનું જે છે એ અનએક્સપેક્ટેડ છે. આ બધું એને કમેન્ટમાં લઈ લીધું એટલે અહીંયા અનએક્સપેક્ટેડ આવી ગયું. બરોબર, સપોઝ હું ક્વેશ્ચન માર્ક મૂકું છું ત્યાં, અહીંયા હું ક્વેશ્ચન માર્ક મૂકું છું, કંટ્રોલ સી રિફ્રેશ કરું તો અનએક્સપેક્ટેડ જે તમે યુઝ કર્યું છે ને એની પછીનો આનો મતલબ સમજાણો નહીં. તો કોઈ બી સ્પેશિયલ કેરેક્ટર તમે યુઝ કરી શકો નહીં. એક જ સ્પેશિયલ કેરેક્ટર એલાઉ કરે છે અને એ કયો છે? ડોલર. બરોબર, હવે સૌથી વધુ મોસ્ટ કોમન મિસ્ટેક જો આમાં થતી હોય ને, હજી એક રૂલ જોઈ લઈએ પેલા આપણે. રૂલ નંબર 4 લે 12 પ્રિન્ટ થઈ ગયું. ઓકે, અંદર આવવું પડશે ને, એન્ડમાં જઈએ ને એન્ટર. રૂલ નંબર 4. રૂલ નંબર 4 શું કહે છે કે ડોન્ટ ગીવ સ્પેસ ઇન વેરિયેબલ નેમ. કે વેરિયેબલના નેમની અંદર કોઈ દિવસ સ્પેસ આપો નહીં. બરોબર, તો અહીંયા વેરિયેબલનું નામ લખું છું pjv sir. તો ઘણા એને સ્પેસ આપવાની બહુ ટેવ હોય એટલે pjv સ્પેસ સર અને પછી અહીંયા પ્રિન્ટ કરું છું pjv સ્પેસ સર. તો જેવી સ્પેસ આવે પછી સર તો એ કન્ફ્યુઝ થઈ ગયો આ સર એટલે શું. બરોબર, તો અહીંયા એરર આપશે કે સિન્ટેક્સ એરર અનએક્સપેક્ટેડ સર. આ સર એટલે શું અમને સમજાણું નહીં. તો વેરિયેબલના નેમની અંદર કોઈ દિવસ સ્પેસ આપવાની નહીં. ક્લિયર? જો તમને બહુ મન થતું હોય ને, બહુ એટલે બહુ મન થતું હોય ને તો અંડરસ્કોર આપવાનું. શું આપવાનું? અંડરસ્કોર આપવાનું. ઘણાને આપણે કેવું હોય કે ના પાડીએ ને જ કરવાનું હોય. તો એવા કેસની અંદર તમારે અંડરસ્કોર યુઝ કરવું. જ્યારે મોર ધેન વન વર્ડ હોય તો એવા કેસની અંદર બે વર્ડને સેપરેટ કરવા માટે તમે કોનો યુઝ કરી શકો? અંડરસ્કોર યુઝ કરી શકો. કારણ કે આપણને બે જ સિમ્બોલ પરમિટેડ છે, ડોલર અને અંડરસ્કોર. તો આ થઈ ગયા રૂલ્સ ફોર વેરિયેબલ. હવે આટલા રૂલ શીખવાડ્યા પછી આમાંથી એક મિસ્ટેક ન કરે પણ બીજી એક મિસ્ટેક કરે. રૂલ નંબર 1 શું કરે? અહીંયા લખ્યું છે કે ડોલર pjv sir અને અહીંયા શું લખ્યું છે કે સિમ્પલ પ્રિન્ટ કરતી વખતે લખે echo pjv sir એટલે પછી પ્રિન્ટ કરે તો શું આપે? યુઝ ઓફ અનડિફાઇન્ડ કોન્સ્ટન્ટ pjv sir એટલે શું? બરાબર, તો આ ભૂલ કરવાની નહીં. આ ભૂલ કઈ રીતે યાદ રાખવાની? બરાબર, તો ડોલર. બરાબર, બીજું શું કરે કે અહીંયા લખે a અને પછી અહીંયા પ્રિન્ટ કરે ઓલી સ્મોલ a, સેમીકોલન તો છે જ. બરાબર, તો અહીંયા ડિક્લેર કરતી વખતે ડોલર a ત્યાં સાચું પણ પ્રિન્ટ કરતી વખતે a. ખાલી a એટલે શું? એટલે એને એમ કે a એટલે કોન્સ્ટન્ટ હશે પણ એકચ્યુઅલમાં આપણો a શું છે તો કે વેરિયેબલ છે. તો અહીંયા યાદ શું રાખવાનું કે આ ડોલર અને આ વેરિયેબલ આ બંનેનું શું છે તો કે આ કપલ છે. કપલને કોઈ દિવસ અલગ પાડવાના નહીં. કપલ જ્યાં જાય ત્યાં શું હોય? એક સાથે હારે જ જાય. બરોબર ને? એને અલગ પાડીએ તો શું થાય? પાપ લાગે. જો અહીંયા આપણને પાપ લાગ્યું ને. બરોબર, આઉટપુટ આપ્યું નહીં. તો કોઈ દિવસ કપલને હેરાન કરવાના નહીં, એને અલગ પાડવાના નહીં. તો બંનેને સાથે સાથે જન્મ કા સાથ હે. બરોબર, તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની
કે જેટલી જગ્યાએ પ્રોગ્રામમાં તમે વેરિયેબલ યુઝ કરો છો ત્યાં બધે કમ્પલસરી શું કરવાનું ડોલર સાઇન ભૂલવાની નહીં. આન્સર આવી ગયો ને? તો આટલી વસ્તુ યાદ રાખવાની વેરિયેબલ. ક્લિયર? હવે વેરિયેબલમાં કોઈને કઈ ડાઉટ છે?